चलो सिलेक्ट फ्रंट प्लेन. Okay, select sketch mode, center line. Okay, draw one horizontal line. Now go to next sketch, select line. Okay, vertical, horizontal, vertical, then horizontal, vertical, horizontal, vertical and horizontal. Right, આટલું થઈ ગયું. Right click કરો, select and finish this. Go to smart dimension. See, smart dimension માં અહીંયા આપણે અક્ષિસ થી ઉપરનો ભાગ લીધો છે એટલે આપણે બધા dimension almost vertical ના half લઈશું. ઓકે, તો આ ડાયમેન્શન આપણી જોડે અહીંયા આપેલું છે 12 નું, એટલે આપણે અહીંયા લઈશું 6 mm. રાઈટ, અહીંયાથી આ ડાયમેન્શન આપણી જોડે આપેલું છે અહીંયા 18 નું, એટલે અહીંયા લઈશું આપણે 9. રાઈટ, આ ડાયમેન્શન આપણી જોડે અહીંયા છે 15. રાઈટ, then this one is 50. ઓકે, then આ આપણી જોડે ડાયમેન્શન આપી છે 80. રાઈટ, ઓકે, ઓલમોસ્ટ ડાયમેન્શન થઈ ગયા છે, પણ તેમ છતાં આપણે અહીંયા ચેક કરેલી ફરીથી આ 6 છે ને. ઓકે ફાઇન, 6 જ છે, ડન છે. ઓકે, રાઈટ, as it is, this one is also same. Finish dimension, go to features build, revolve. Okay, and finish. Right, then ફરીથી select front plane, normal, go to sketch mode, select circle. Okay, અહીંયા એક સર્કલ લેવાનું છે. ડ્રો વન સર્કલ, સ્માર્ટ ડાયમેન્શન લઈશું. ઓકે, કેટલાનું છે સર્કલ આપણું? 6 નું છે, તો 6 mm એન્ટર. રાઈટ, અને સિલેક્ટ ધીસ પોઈન્ટ એન્ડ ધીસ પોઈન્ટ. આ ડાયમેન્શન આપણને આપ્યું છે 25 નું, 25 એન્ટર. નાઉ ફિનિશ ધીસ વન. ઓકે, દેન ગો ટુ ફીચર્સ. ફીચર્સમાં જઈશું. ફીચર્સમાં ગયા પછી આપણે એક્સટ્રુડ કટમાં જઈશું. ઓકે, રોટેટ કરી આને. ઓકે, થ્રુ ઓલ બોથ, બંને સાઈડ, અને ફિનિશ કરી દઈએ. ચાલો, હોલ થઈ ગયું છે. રાઈટ, હવે અહીંયા ટેપર લીધું છે એટલે કે ચેમ્ફર લેવી પડશે આપણે. સિલેક્ટ ચેમ્ફર, ફર્સ્ટ એજ એન્ડ સેકન્ડ વન. આ બંનેને સિલેક્ટ કરી લઈએ. અહીંયા 10 mm છે, આપણે 1 mm લેવાની છે. 1 mm 45 ડિગ્રી એન્ડ ફિનિશ ધીસ. ઓકે, આ થઈ ગયું છે. હવે અહીંયા એક ડ્રીલ હોલ આપેલું છે, સો એ ઓપરેશન માટે આપણે અહીંયા હોલ વિઝાર્ડમાં જઈશું. સ્લોટમાં DIN ડ્રીલ સાઇઝ 6 mm છે, કારણ કે અહીંયા 6 mm 45, 6 નો ડાયામીટર, 45 mm નો હોલ, તો 6 5 45 mm નો ડિસ્ટન્સ. this one, પોઝિશન સિલેક્ટ કરીએ, સિલેક્ટ this one. ઓકે, ચેક કરી લઈએ છે હવે. રાઈટ, ઓકે, ફિનિશ. ઓકે, થઈ ગયું છે અહીંયા આપણું ઓપરેશન ફિનિશ. એપિયરન્સમાં પ્લેન વ્હાઇટ અહીંયા. રાઈટ, this one, ફિનિશ. ઓકે, કંટ્રોલ S. as it is, આપણો પાર્ટ 4 છે, સોરી પાર્ટ 5 છે. પાર્ટ 5 સિલેક્ટ, એન્ટર, ફિનિશ. હવે નેક્સ્ટમાં એસેમ્બલી કઈ રીતે કરવાની છે એ જોઈ લઈએ. ચાલો, એના માટે આપણે અહીંયા હોમમાં જવું પડશે. એસેમ્બલીમાં જઈશું. રાઈટ, બ્રાઉઝ કરીએ છીએ, પાર્ટ 1, ઓપન ઇટ. રાઈટ, લેફ્ટ ક્લિક કરીશું. આઈ બટન ઉપર ક્લિક કરીએ. ઓકે, અહીંયા વ્યૂ ઓરિજિન્સ ઉપર ક્લિક કરીશું અને ફ્લોટ સિલેક્ટ કરીશું. રાઈટ ક્લિક કરીને સિલેક્ટ ફ્લોટ. મેટમાં જઈશું, સિલેક્ટ મેટ એન્ડ સિલેક્ટ ધીસ ફર્સ્ટ પોઈન્ટ એન્ડ સેકન્ડ પોઈન્ટ. રાઈટ, અહીંયા કોઇન્સિડન્સ સિલેક્ટ કરી અને ડન કરી દો. ચાલો, પાર્ટ 1 થઈ ગયો છે. રાઈટ, અહીંયા ક્લોઝ કરી દઈએ. ફરીથી ઇન્સર્ટ કમ્પોનન્ટ કરીએ, બ્રાઉઝ, પાર્ટ 2, ઓપન. ઓકે, ક્લિક હિયર. દેન અહીંયા રોટેટ કમ્પોનન્ટ કરીએ છીએ, રોટેટ ધીસ વન. રાઈટ, ફિનિશ કરી દો રોટેટ. ફરીથી મૂવ કમ્પોનન્ટ સિલેક્ટ કરીએ છીએ, મૂવ. ઓકે, થોડું ઉપર મૂવ કરી દઈએ
ઓકે, અને ફિનિશ કરી દઈએ. નેક્સ્ટ મેથમાં જઈએ, રાઈટ. મેથની અંદર આ પોર્શન સિલેક્ટ કરીએ છીએ અને આ પોર્શન સિલેક્ટ કરીએ છીએ, રાઈટ. દેન સેમ વે રોટેટ કરી અને આ સાઈડ પર ચેક કરી લઈએ, રાઈટ. થોડું ઝૂમ કરીએ અને અહીંયા આ ફેસ સિલેક્ટ કરીશું, this one, રાઈટ. થોડું ઝૂમ ફરીથી કરવું પડશે. આ ફેસ અને આ ફેસ, રાઈટ. ચાલો, એઝ ઇટ ઇઝ ફરીથી આ હોલ અને અહીંયા આ હોલને સિલેક્ટ કરી લઈએ, ઓકે, અને ફિનિશ કરી દઈએ. નાવ ફરીથી મેટ લઈએ છીએ. હવે ફાઇનલી આ ફેસ સિલેક્ટ કરીએ છીએ અને એક આ ફેસ સિલેક્ટ કરીશું, રાઈટ, અને ફિનિશ કરી દઈએ. ચલો, મેટ થઈ ગયું છે ફર્સ્ટ. ચલો, એક વાર આઈસો મોડમાં જતા રહીએ, સિલેક્ટ ધીસ વન, રાઈટ. સેજ રોટેટ કરી લઈશું, ઓકે, ફાઇન. હવે ફરીથી પાર્ટ 2 ને ઇન્સર્ટ કરી શકાય છે, બટ આપણે ફરીથી પાર્ટ 2 ઇન્સર્ટ નથી કરવો, આને મિરર કરી લઈએ. ઓકે, સો ફિનિશ ધીસ વન. ઓકે, અહીંયા લિનિયર કમ્પોનન્ટ પેટર્ન છે, એમાં જવાનું છે. નીચે મિરર કમ્પોનન્ટ સિલેક્ટ કરો, રાઈટ. મિરર પ્લેન પૂછે છે, ઓકે. પાર્ટ 1 લેવાનું છે આપણે, ઓપન ઇટ, પાર્ટ 1. અહીંયાથી એનું રાઈટ પ્લેન સિલેક્ટ કરવાનું છે, ઓકે. અહીંયા કયો પાર્ટ કે છે, તો અહીંયા આપણે પાર્ટ 2 સિલેક્ટ કરવાનો છે. આ એરો સિલેક્ટ કરીશું અહીંયા નેક્સ્ટનો, સિલેક્ટ નેક્સ્ટ. કશું આમાં ચેન્જીસ નથી કરવાનું, સિમ્પલી ક્લોઝ ધીસ વન. ઓકે, પાર્ટ 2 અહીંયા થઈ ગયો છે એસેમ્બલ. નાવ ફરીથી ઇન્સર્ટ કમ્પોનન્ટ, ઓપન પાર્ટ 3, 4 અને 5 આપણે બધા જ ઓપન કરી દઈએ છીએ. પાર્ટ 3 લઈ લઈએ અહીંયા, દેન પાર્ટ 4, 5, ઓકે, ડન, રાઈટ. હવે મેટમાં જઈશું, થોડું ઝૂમ કરી લઈએ. આ પોર્શન સિલેક્ટ કરીએ છીએ, આ આઉટર ફેસ સિલેક્ટ કરી લઈએ છીએ સાથે. મેટ, ઓકે, ડન, રાઈટ. ફરીથી એડવાન્સ મેટમાં જઈશું, વિડ્થ સિલેક્ટ કરીએ, ઓકે. અહીંયા આ ફેસ સિલેક્ટ કરીએ છીએ, થોડું રોટેટ કરો એટલે તમને ક્લિયર દેખાય. આ ફેસ, ફરીથી આ ફેસ, ઓકે. નેક્સ્ટમાં આ ફેસ અને અહીંયા આ ફેસ સિલેક્ટ કરી દઈએ છીએ અને ક્લોઝ કરી દઈએ છીએ, રાઈટ. મેટ પ્રોપર થઈ ગયું છે. હવે આ બુશને સિલેક્ટ કરવાનું છે, સિલેક્ટ ધીસ બુશ, સિલેક્ટ ધીસ ફેસ એન્ડ ઓકે, ડન, રાઈટ. ફરીથી ક્લોઝ કરી દઈએ, ફરીથી મેટમાં જઈશું, ઓકે. સિલેક્ટ ધીસ વન, inside portion, outside portion, okay, and close it. ચાલો, હવે થોડું ઝૂમ કરીએ એટલે દેખાય તમને. ફરીથી એડવાન્સ મેથમાં જઈશું, ઓકે. વિડ્થ સિલેક્ટ કરીએ છીએ, ઓકે, અને ફરીથી ચેક કરીશું કે આનું મેટ પ્રોપર થાય છે કે નહીં. ચાલો, રાઈટ. સિલેક્ટ મેટ, આ ફેસ સિલેક્ટ કરીએ છીએ, ઓકે. અને અહીંયા આ ફેસ સિલેક્ટ કરી લઈશું, ચાલો, સેટ થઈ ગયું છે. આ ફોલ ક્લોઝ કરી દઈએ. એઝ ઇટ ઇઝ હમણાં કીધું તે પ્રમાણે ફરીથી મિરર કરીશું આપણે. તો લિનિયર કમ્પોનન્ટમાં જઈશું, મિરર કમ્પોનન્ટ્સ લઈશું, મિરર પ્લેન લઈશું. આ પોર્શન એટલે કે આપણે પાર્ટ 3 નો મિરર લેવાનું છે, રાઈટ. ઓપન ઇટ, પાર્ટ 3 ક્યાં છે, રાઈટ, આર યુ, એની અંદર ફરીથી એને ઓપન કરીએ, એનું રાઈટ પ્લેન સિલેક્ટ કરીએ, ઓકે. કમ્પોનન્ટ્સ ટુ મિરર કે છે, આપણો પાર્ટ 4 ને મિરર કરવાનો છે, તો પાર્ટ 4 લઈશું આપણો, ઓકે. ફરીથી અહીંયા નેક્સ્ટમાં જઈશું, ઓકે, અને ફિનિશ કરી દઈએ. તો આપણો પાર્ટ 4 પણ મિરર થઈ ગયો છે. હવે ફાઇનલી ફરીથી મેટમાં જઈશું,
રાઈટ. અને શાફ્ટ સિલેક્ટ કરીએ 10 આ હોલો પોર્શન સિલેક્ટ કરીએ છીએ this, ઓકે, અને ફિનિશ this. ચાલો, રાઈટ. હવે એક વખત ફરીથી એડવાન્સમેન્ટમાં જઈએ, વિડ્થ સિલેક્ટ કરીએ અને ઝૂમ કરી દઈએ છીએ. આ ફેસ સિલેક્ટ કરીએ, રોટેટ this one. અહીંયા બી આ ફેસ સિલેક્ટ કરીએ છીએ, રાઈટ. ફરીથી સિલેક્ટ this face and this one. આ બંને ફેસ સિલેક્ટ કરી અને ફિનિશ કરીએ, રાઈટ. આપણું એસેમ્બલી પ્રોપર થઈ ચૂક્યું છે. હવે અહીંયા એનિમેટ કરાવવું હોય તો શું કરવાનું? તો એક્સપ્લોડ વ્યૂમાં જાઓ, રાઈટ. ફર્સ્ટ પાર્ટને સિલેક્ટ કરો, એરોથી રાઈટ સાઈડ, અહીંયા નીચે ડન આપ્યું છે ટિક કરો, ફરીથી નેક્સ્ટ પાર્ટ લો, ફરીથી એરો, મૂવ ધીસ, ડન, ફરીથી નેક્સ્ટ પાર્ટ, શાફ્ટ સિલેક્ટ કરીએ છીએ, મૂવ ધીસ, ડન, નેક્સ્ટ પાર્ટ, બુશ, ડન, ફરીથી પાર્ટ સિલેક્ટ કરીએ છીએ, ઓકે, this one. મૂવ, ડન, ફરીથી નેક્સ્ટ પાર્ટ, ડન કરી દઈએ, ઓકે, લાસ્ટ પાર્ટ, ડન કરી દઈએ, ઓકે. આ થઈ ગયું. હવે અહીંયા એસેમ્બલી લખ્યું છે તેની ઉપર જઈએ, રાઈટ ક્લિક કરો, રાઈટ ક્લિક કર્યા પછી એનિમેટ કોલાપ્સ કરો, એટલે તમારું એનિમેશન ફરીથી સ્ટાર્ટ થઈ જશે, ઓકે. હવે ફરીથી એક વખત આને ક્લોઝ કરી દો, રાઈટ, ક્લોઝ ધીસ. હવે ફરીથી રાઈટ ક્લિક કરો, એક વખત તમારું એસેમ્બલ બતાવશે, એક ફરીથી તમારું ડિસએસેમ્બલ બતાવશે. હવે એનિમેટ એક્સપ્લોડ કરો, હવે આપણું આ ડિસએસેમ્બલ થાય છે, રાઈટ. એટલે આ બધા જ એનિમેશન તમે એસેમ્બલ કરતું હોય એ બી જોઈ શકો છો, ડિસએસેમ્બલ બી જોઈ શકો છો. એક્સપ્લોડ કરતું હોય બંધ કરી દો હવે, અને ફિનિશલી હવે આપણા બોલ્ટ ફિટ કરવાના છે. એના માટે અહીંયા ઓપન, ઓકે, દેન આ સિલેક્ટ કરી લઈશું આપણે, હેક્સા સોકેટ હેડ, ઓકે. ક્યાંયથી આ એ પહેલાં બતાવી દઉં તમને, બેક કરી દઉં હું ટોટલી, રાઈટ. ચાલો, ચાલો, અહીંયા બોલ્ટ એન્ડ સ્ક્રૂમાં જઈએ છીએ. બોલ્ટ એન્ડ સ્ક્રૂમાં ગયા પછી અહીંયા હેક્સાગોન સોકેટ હેડ સ્ક્રૂ, ઓકે, એની અંદર હેક્સ સોકેટ હેડ DIN 7984 સિલેક્ટ કરવાનું છે. આ સિલેક્ટ કરી અને એને લઈ લઈએ, રાઈટ, ફર્સ્ટ, રાઈટ, અને આને ફિનિશ કરી દઈએ, ડન. સેમ અહીંયા સેકન્ડ લઈ લઈશું, ઓકે. એ જ રીતે અહીંયા થર્ડ અને અહીંયા ફોર્થ, ક્લોઝ કરી દઈએ છીએ અને આપણી એસેમ્બલી 100% ફિનિશ થઈ ગઈ છે. ફરીથી આને એસેમ્બલ ડિસએસેમ્બલ કરતું હોય એવું બનાવવું હોય તો ઓકે બની શકે છે, બટ ઓકે ફિનિશ ધીસ વન, રાઈટ. ચાલો, હવે પ્રેક્ટિસ કરજો, નેક્સ્ટ એસેમ્બલીમાં પાછા મળીશું.